गरजे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। हेलो विद्यार्थी मित्रों, सद्भावना यूट्यूब चैनल ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 13 ભારતનું સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1 વિશે આપણે અભ્યાસ કરતા હતા। આગળના લેક્ચરોની અંદર આપણે ભારતના સ્થાન અને એના વિસ્તાર વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે। ત્યાર પછી આપણે આગળ આ લેક્ચરની અંદર આપણે ભારતનું વ્યૂહાત્મક સ્થાન વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે। તો કે ભારતનું વ્યૂહાત્મક સ્થાન જે છે કહેવાય છે કે ખૂબ જ મહત્વનું છે। હવે શેના કારણે મહત્વનું છે એના વિશેનો આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાનો છે। અને છેલ્લે ભારતના પાડોશી દેશો વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો કે ભારતનું જે વ્યૂહાત્મક સ્થાન છે એ ખૂબ જ મહત્વનું ગણાય છે, કારણ કે સમુદ્ર ભારતની સીમાને સમુદ્ર જે છે એ ટચ કરે છે, તેના કારણે સમુદ્ર સીમા સાથે જોડાયેલો છે, તેના કારણે ભારતનું વ્યૂહાત્મક સ્થાન જે છે મહત્વનું છે। એટલે કે પરસ્પર એકબીજા દેશો સાથે આપણે સમુદ્ર માર્ગનો ઉપયોગ કરીને માલ સામાન કે વ્યાપારિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ આપણે સંબંધો રાખી શકીએ છીએ। તેથી ભારતનું સ્થાન જે છે વ્યૂહાત્મક સ્થાન ખૂબ જ મહત્વનું ગણાય છે। તો આપણે જોઈએ ભારતનું વ્યૂહાત્મક સ્થાન। તો કે ભારતનો જે ભૂમિભાગ છે, ભારત દેશ જે છે એ એશિયા ખંડની દક્ષિણ દિશાની અંદર આવેલો છે। ભારતની ઉત્તર દિશામાં ઊંચી પર્વત શ્રેણી સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશા સુધી પથરાયેલી છે। ભારતની ઉત્તર દિશાની અંદર ઊંચી પર્વત શ્રેણી એટલે કે આપણે જે હિમાલય કહીએ છીએ એ હિમાલય પર્વત શ્રેણી સેંકડો કિલોમીટર આશરે 2400 કિલોમીટર જેટલી લંબાઈમાં પથરાયેલો છે। હિમાલય છે એ 2400 કિલોમીટર લગભગ 2400 કિલોમીટર જેટલી લંબાઈમાં પથરાયેલો છે। કઈ દિશામાંથી? તો કે પશ્ચિમથી પૂર્વ દિશા તરફ પથરાયેલો છે। પશ્ચિમ દિશા એટલે કે જમ્મુ કાશ્મીર, તો જમ્મુ કાશ્મીર થી લઈને છેક પૂર્વ દિશાની અંદર એટલે કે અરુણાચલ પ્રદેશ સુધી આ હિમાલય છે એ પથરાયેલો છે। ભારતની અંદર હિમાલય સુધી, હિમાચલ પ્રદેશ પૂર્વ દિશા સુધી પથરાયેલો છે। ત્યાર પછી જોઈએ તો કે દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં, તો કે ભારતની જે દક્ષિણ દિશા છે એને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે। તો દ્વીપકલ્પ કેમ કહેવામાં આવે છે? તો કે જે ભૂમિભાગ, એની એક વ્યાખ્યા છે કે જે ભૂમિભાગ સમુદ્રની ત્રણ બાજુથી ઘેરાયેલો હોય એવા ભૂમિભાગને દ્વીપકલ્પ કહેવામાં આવે છે। તો ભારતનો દક્ષિણ ભાગ છે એ સમુદ્રની ત્રણેય બાજુથી ઘેરાયેલો છે। ત્રણેય બાજુ પાણી આવેલું છે દક્ષિણ તરફ। તો એક બાજુ જોઈએ તો બંગાળની ખાડી, એક બાજુ અરબ સાગર અને નીચે હિન્દ મહાસાગર આવેલો છે। તેથી ભારતનો દક્ષિણ ભાગ છે એ ત્રણેય બાજુથી પાણીથી ઘેરાયેલો છે। એટલે ભારત દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વ દિશાની અંદર જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં બંગાળની ખાડી આવેલી છે। બરાબર, ભારતની ના દક્ષિણ દિશામાં ની પૂર્વ દિશામાં બંગાળની ખાડી, પશ્ચિમ દિશાની અંદર અરબ સાગર આવેલો છે તથા દક્ષિણ દિશાની અંદર હિન્દ મહાસાગર આવેલો છે। એટલે કે ભારતની દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એના પૂર્વ દિશામાં બંગાળની ખાડી, પશ્ચિમ દિશામાં અરબ સાગર અને નીચે દક્ષિણની અંદર હિન્દ મહાસાગર આવેલો છે। ત્યાર પછી આગળ જોઈએ તો કે જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા છે।
તો કે ભારતનો જે ભૂમિભાગ છે એ પર્વતીય અવરોધોથી ઘેરાયેલો છે. તો કે ભારતની જે ભૂમિભાગ છે એમાં ભૂમિભાગની અંદર એક બાજુ હિમાલય આવેલો છે અને ભારતની એક બાજુ શું આવેલો છે? સમુદ્ર આવેલો છે. તો કે ભારતની જે ઉત્તર દિશાની અંદર જે ભૂમિભાગ છે ત્યાં હિમાલય પર્વત શ્રેણી આવેલી છે, ઊંચા પર્વતીય વિસ્તારો આવેલા છે. તેમ છતાં પણ ભારતની અંદર અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવીને વસવાટ કરેલી છે. ઘણી બધી પ્રજાઓ જે છે ભારતમાં આવી અને એ ભારતના લોકોની સાથે ભળી ગઈ. બરાબર? એવું કહી શકાય કે જમીન ભારતનો જે જમીનમાં પર્વતીય વિસ્તારોથી ઘેરાયેલો હોવા છતાં પણ ભારતમાં અનેક સાંસ્કૃતિક તત્વો અથવા તો અનેક પ્રજાઓ ભારતની અંદર આવીને વસવાટ કરતી હતી અને એ લોકો ભારતના લોકોની સાથે ભળી ગયા હતા. પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રનું યોગદાન રહ્યું છે, મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. કે પ્રાચીન કાળ પહેલાથી સમુદ્ર જે છે એ જળમાર્ગ તરીકે ઉપયોગી થયા છે. એકબીજા દેશો સાથે આપણે વેપાર કરવા માટે કે એક દેશમાંથી બીજા દેશની અંદર જવા માટે સમુદ્રનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. કે સમુદ્ર માર્ગો છે એ એના દ્વારા આ સહેલાઈથી આપણે એકબીજા દેશો સાથે કોઈ પણ વસ્તુની આપ-લે કરી શકીએ છીએ અને વ્યાપારિક દ્રષ્ટિએ અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ આ સમુદ્ર માર્ગો છે એ મહત્વપૂર્ણ સાબિત થયા છે. તેથી જ કહી શકીએ કે પ્રાચીન કાળથી આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને ભારત આવેલો છે. કે ભારતની દક્ષિણ દિશાની અંદર હિન્દ મહાસાગર આવેલો છે. તો હિન્દ મહાસાગરની ઉત્તર દિશાની અંદર જોઈએ તો કે ભારત આવેલો છે. બરાબર? કે હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને એટલે કે ઉત્તર દિશાની અંદર ભારત આવેલો છે. તેથી પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. તો કે આફ્રિકા ખંડની પૂર્વ દિશા જે ભારતથી ખૂબ જ નજીક થાય, બરાબર, એની સાથે પણ આપણે સાંસ્કૃતિક અને વ્યાપારિક દ્રષ્ટિએ સારા સંબંધો છે. સમુદ્ર માર્ગો દ્વારા આપણે પણ લોકો આવી જઈ શકે છે અને માલ સામાનની પણ આપણે થઈ શકે છે. ત્યાર પછી પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના જે દેશો છે એની સાથે પણ આપણા ઘનિષ્ઠ સંબંધ, સારા સંબંધો રહ્યા છે. કે માલ સામાનની આપણે જે છે સરળતાથી જળમાર્ગ દ્વારા થઈ શકે છે. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનના કારણે વિકસાવ્યા છે. એટલે કે હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને જે ભારત આવેલો છે તેના કારણોસર ભારત દેશ આ બધા દેશો સાથે વ્યાપારિક સંબંધો અને સાંસ્કૃતિક સંબંધો જે છે એ બાંધી શક્યા છે. જો ભારતની સીમાને જો સમુદ્ર હિન્દ મહાસાગર જો ટચ ન કરતો હોત તો ભારત व्यापारिक दृष्टिए आटલું બધું વિકસિત થઈ શકે નહીં. કારણ કે સમુદ્ર માર્ગ દ્વારા આપણે એકબીજા દેશોની અંદર સરળતાથી માલ સામાનની આપ-લે થઈ શકે છે. એટલે ભારતનું સ્થાન જે છે એ વ્યૂહાત્મક સ્થાન એ ખૂબ જ મહત્વનું છે. કારણ કે હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને આવેલો છે. તેથી હિન્દ મહાસાગરમાંથી અનેક જળમાર્ગો છે એ પસાર થાય છે. તેથી ભારતનું સ્થાન વ્યૂહાત્મક સ્થાન જે છે એ ખૂબ જ મહત્વનું ગણાય છે. ભારતના આ મહત્વના સ્થાનના કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર તેના નામ પરથી રાખવામાં આવ્યું છે. એટલે કે ભારતનું જે નામ છે, ભારત દેશના નામ પરથી એક મહાસાગરનું નામ રાખવામાં આવ્યું છે અને હિન્દ મહાસાગર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ કે ઈસવીસન 18
સુએજ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર ઘટી ગયું છે. તો કે 1869 ની અંદર એક જળમાર્ગ પસાર કરવામાં આવ્યો જેને સુએજ નહેર તરીકે ઓળખવામાં આવે છે. તો ઈ જળમાર્ગ કે એ સુએજ નહેરના કારણે ભારત અને યુરોપ વચ્ચેનું જે અંતર છે એ લગભગ 7000 કિલોમીટર જેટલું ઘટી ગયું. કારણ કે જો આપણે ભારતમાંથી યુરોપ જવું હોય તો આપણો દક્ષિણ આફ્રિકા ખંડને ફરી અને સમુદ્ર માર્ગ દ્વારા આપણે યુરોપ જઈ શકીએ છીએ. જે રીતે આપણે જોઈએ તો કે પહેલા જે પ્રકરણની અંદર આપણે આવું હતું કે વાસ્કો દ ગામા જે ભારતની અંદર આવ્યો તો એ યુરોપ ખંડમાંથી જ ભારતની અંદર આવ્યો હતો. તો એ આખું આફ્રિકા ખંડને ચક્કર લગાવી અને એ ભારતની અંદર આવ્યો. તો આપણે પણ યુરોપ ખંડની અંદર જવું હોય જળમાર્ગ દ્વારા તો એ જ માર્ગ દ્વારા આપણે જઈ શકીએ. પણ આ જે સુએજ નહેર છે એ સુએજ નહેર પસાર થવાથી યુરોપ અને ભારત વચ્ચેનું જે અંતર છે એ 7000 કિલોમીટર જેટલું ઘટી ગયું છે. કારણ કે સુએજ નહેર છે એ આફ્રિકા ખંડની પૂર્વ દિશા પાસેથી પસાર થાય છે. તેથી ભારતથી ખૂબ જ નજીક છે. તેથી એ સુએજ નહેરના ઉપયોગથી ભારત છે એ યુરોપની અંદર સરળતાથી અને ઓછા સમયની અંદર પહોંચી શકે છે. એટલે 7000 કિલોમીટર જેટલું અંતર છે એ ઘટી જાય છે. ત્યાર પછી જોઈએ તો કે પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિંદ મહાસાગરમાં થઈને જાય છે. એટલે કે પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિંદ મહાસાગરમાં એટલે કે ઓસ્ટ્રેલિયાથી આપણે જો આફ્રિકા ખંડની અંદર કે પૂર્વના એશિયાના પૂર્વ દિશાની અંદર જે દેશો આવેલા છે ત્યાં જવું હોય કે પછી યુરોપ ખંડની અંદર જવું હોય તો એ બધા જળમાર્ગો છે એ ક્યાંથી પસાર થાય છે તો કે હિંદ મહાસાગરમાંથી પસાર થાય છે. એ પણ માર્ગો જે છે શું કહેવાય તો કે ભારતથી નજીક આવેલા છે તો એ માર્ગનો પણ ભારત ઉપયોગ કરી શકે છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએજ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. દક્ષિણ આફ્રિકા પાસેથી જે જળમાર્ગ જે પસાર થયેલો છે સુએજ નહેર જેને કહેવામાં આવે છે બરાબર. તો એ સુએજ નહેર છે એ સુએજ નહેર એ પણ ભારત પાસેથી પસાર થાય છે. અને એ જ માર્ગ જે સુએજ નહેર છે એ ભારત પાસેથી હિંદ મહાસાગરમાંથી પસાર થઈ અને પેસિફિક મહાસાગરની અંદર પસાર થઈ અને પૂર્વમાંથી છેક પશ્ચિમ દિશાની અંદર કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે. એટલે કે પશ્ચિમના જે દેશો છે એ દેશો સુધી આ સુએજ નહેર દ્વારા આપણે પહોંચી શકીએ છીએ. એટલે કે ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકાના જે દેશો છે એ દેશો સાથે પણ આપણે વ્યાપારિક સંબંધો જે છે બાંધી શકીએ છીએ. જેના કારણે તો કે આ સુએજ નહેરના કારણે તરત સુએજ નહેર જે જળમાર્ગ છે એના કારણે આપણે જે પશ્ચિમના દેશો સુધી પણ પહોંચી શકીએ છીએ. અને આ સુએજ નહેર છે એ ભારત પાસેથી પસાર થાય છે. તેથી એનો ઉપયોગ ભારત છે એ કરી શકે છે. તેથી કહી શકાય છે કે ભારતનું વ્યૂહાત્મક સ્થાન જે છે એ ખૂબ જ મહત્વનું છે. કે સમુદ્ર પાસે જે ભારત આવેલો છે તેના કારણે ભારત અનેક દેશો સાથે સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો જે છે એ બાંધી શકે છે. તો આપણે એક વખત નજર નાખી લઈએ ભારતના વ્યૂહાત્મક સ્થાનની અંદર તો કે ભારત છે એશિયા ખંડની દક્ષિણ દિશામાં આવેલો છે અને ભારતની ઉત્તરે હિમાલય પર્વત શ્રેણી આવેલી છે જે લગભગ 2400 કિલોમીટર જેટલી પશ્ચિમથી પૂર્વ દિશાની અંદર પથરાયેલી છે. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વ દિશાની અંદર બંગાળની ખાડી અને પશ્ચિમ દિશાની અંદર અરબ સાગર આવેલો છે અને દક્ષિણ દિશાની અંદર હિંદ મહાસાગર આવેલો છે. જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં પણ વિદેશી પ્રજાઓ ભારતની અંદર આવીને વસવાટ કરી છે અને ભારતના લોકોની સાથે ભળી ગયા છે.
પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવા માટે કે એકબીજા દેશો સાથે સંબંધોને વિકસાવવા માટે, સારા સંબંધો બનાવવા માટે સમુદ્રનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને ભારત આવેલો છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. એટલે કે પહેલેથી આ દેશો સાથે આપણે ભારતે માલ સામાનની આપ-લે જે છે કરેલી છે. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનના કારણે વિકસાવ્યા છે. એટલે કે ભારતના લોકો પણ ઘણા બધા ભારતથી વિદેશોની અંદર કે બીજા દેશોની અંદર જઈને વસવાટ કરતા હતા અને ત્યાંની જે પ્રજાઓ હતી એ પણ ભારતની અંદર આવીને વસવાટ કરતી હતી અને વેપાર તો થતો જ હતો, માલ સામાનની આપણે તો થતી હતી. એટલે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સંબંધો સાંસ્કૃતિક અને વ્યાપારિક દ્રષ્ટિએ વિકસાવ્યા હતા. તેથી ભારતના નામ ઉપરથી એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર રાખવામાં આવ્યું છે. અને ઈસવીસન 1869 માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું 7000 કિલોમીટરનું અંતર જે છે ઘટી ગયું છે તથા પૂર્વ, દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગરમાંથી પસાર થાય છે. અને દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ નહેર જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. તેથી ભારતને એનો લાભ મળે છે અને એ જ માર્ગ દ્વારા પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે. આથી ભારતનું વ્યૂહાત્મક સ્થાન એ ખૂબ જ મહત્વનું ગણાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો છે ભારતના પાડોશી દેશો. તો કે ભારતના જે સીમાચલ જે સીમાને ટચ કરતા હોય એવા દેશો, તો કે ભારતની જમીની સીમા તો કે ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આવેલું છે. ઉત્તર અને પશ્ચિમ દિશાની અંદર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આવેલું છે. ત્યાર પછી ઉત્તર અને પૂર્વ દિશાની અંદર નેપાળ, ચીન અને ભૂતાન દેશ આવેલા છે. ત્યાર પછી પૂર્વની અંદર મ્યાનમાર અને બાંગ્લાદેશ આવેલા છે અને ભારતની દક્ષિણ દિશાની અંદર શ્રીલંકા અને માલદીવ આવેલા છે. અને ત્યાર પછી આપણા અરબ સાગરની અંદર લક્ષદ્વીપ ટાપુઓ અને બંગાળની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. ભારતના અરબ સાગરની અંદર લક્ષદ્વીપ ટાપુ અને બંગાળની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. તો આપણે જોયું કે ભારતની જે દક્ષિણ દિશામાં જે દ્વીકલ્પ છે એ દ્વીકલ્પની પૂર્વ દિશાની અંદર બંગાળની ખાડી આવેલી છે અને પશ્ચિમ દિશાની અંદર અરબ સાગર આવેલો છે. તો એ અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ અને બંગાળની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. આ તો ભારતના પાડોશી દેશો. તો આ વિડિયોની અંદર આપણે અહીંયા સુધી રાખીશું. ત્યાર પછી આપણે આગળના લેક્ચરની અંદર ભૂસ્તરીય રચના વિશેનો આપણે અભ્યાસ કરીશું. જય હિન્દ. અસ્તુ.